નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો રાજસ્થાનના ઉદયપુર જિલ્લામાં મુસાફરોથી ભરેલી એક જીપ બેકાબૂ થઈને ખાઈમાં પડી ગઈ હતી। આ અકસ્માતમાં 3 લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા અને 1 ડઝનથી વધુ લોકો ઘાયલ થયા હતા, જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। મળતી માહિતી મુજબ ઉદયપુર જિલ્લાના આદિવાસી વિસ્તારમાં કોડડામાં બિલવા તરફ જઈ રહેલી જીપને બ્રેક ચડતી વખતે અચાનક ફેલ થઈ ગઈ હતી। ડ્રાઈવરે જીપને કાબૂમાં લેવાનો પૂરો પ્રયાસ કર્યો હતો, પરંતુ જીપ રસ્તા પરથી ઉતરી ગઈ અને સીધી 60 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી હતી। એવું કહેવામાં આવી રહ્યું છે કે અકસ્માત સમયે જીપમાં કુલ 27 લોકો મુસાફરી કરી રહ્યા હતા। જે હા મિત્રો, આ ઘટના બાદ ઘટના સ્થળે લોકો એકઠા થઈ ગયા હતા અને તાત્કાલિક બચાવ કાર્ય શરૂ કર્યું હતું। ઘટના સ્થળે એકઠા થયેલા લોકોએ પોલીસને ઘટનાની જાણ કરી હતી અને માહિતી મળતા જ કોટડા પોલીસ અને 108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી। ઘાયલોને સારવાર માટે કોટડાના હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા। જ્યાં અકસ્માતમાં નારસા ગરસિયા પિતા કાબુ વખતા ગરસિયાની પત્ની રેશમી અને રોશન ગરસિયા પિતા સુરેશનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। મૃતદેહોને કોટડા હોસ્પિટલમાં સબઘરમાં રાખવામાં આવ્યા છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।